स्वागत है अमरा नवा ब्लॉग विडियो में। बधाने जय माताजी, हर हर महादेव। आज स्वागत करूँ छूँ बाइक पर बैठो बैठो। आज हूँ तमने बधाईने एवी जगह लई जवानो छूं ने एवुं बधुं कहेवानो छुं ने एवुं बधुं देखाडवानो पण छुं। तो तमे बधा विडियो एंड सुधी जोशो एवी आशा राखीश। विडियो बहु लांबी नथी, टूंकी छे अने आपणे टूंकमां समजशुं के अमे क्यां आव्या छीए अने शुं करवा आव्या छीए। जोईने तमे अंदाज तो काढी गया छो के अमे क्यां आव्या छीए। आ छे दोस्तों बपोरनो सीन। अमे खावा बैठा ने ई पछीनो सीन आ छे, तमने हूँ बतावुं छुं। आ बधाय जे झाड़वा देखाय छे ने दाडमना छे અને ઈ દાડમના ઝાડવાથી આ નીચે તમે જોવો છો ને ઈ બધા પાંદડા છે દાડમના, બરોબર। અને ઈ પાંદડા શાના કારણે ખરી ગયા તો ઈ દવા એવી મારવામાં આવે છે તેથી આ પાંદડા બધા ખરી જાય છે। અને દાડમના કોઈ બી નાના નાના ફૂલ આયા હોય કે નાના દાડમ લાગ્યા એ પણ ખરી જાય છે એની જાતે, બરોબર। અને ના ખર્યા હોય તો અમારે ખેરેવાના છે અને અમારું કામ જ ઈ છે। અને બીજા નંબરની વાત કરું ને તો જે અમે કટિંગ જે કર્યું ને, એટલે અમે ના કર્યું, કોઈ કટિંગ કરવાવાળા જે આવે ને એ કટિંગ કરે ને ત્યારે થોડું થોડું જે ઉપર રહી જાય ને, કોઈ કોઈક નાના નાના ડારો રહી જાય, આવી રીતના કોઈક દાડમ રહી જાય, અત્યારે એ અમારે બધું છે ને સંભાળીને બધું તોડીને અને આ વચ્ચે જે જગ્યા દેખાય છે વખડું મોટું એ વચ્ચે જગ્યામાં નાખી દેવાનું છે। પણ આ બધું રહ્યું ને ઝાડ સાફ થઈ જવું જોઈએ। એની અંદર કોઈ ઓલું જે કપાઈ ગયેલું એ ડારું ના રહેવું જોઈએ। અને કોઈ જાતની આ રીતના તમે જોવો છો ને લીલે લીલા આ રીતના ડારા છે બધા, એવા કોઈ જાતના ડારા અંદર ઝાડવાની અંદર રહેવું ના જોઈએ, બસ ક્લિયર થઈ જવું જોઈએ। એવી રીતના અમે કરવા માટે આવ્યા છીએ। અને અમે લોકો છે ને લગભગ 4 જણા આ કામ કરવા માટે આવ્યા છીએ। 4 જણા લગભગ છે અને બીજા બાકીના ગરધણી છે। ગરધણી લગભગ 2-3 જણા એ છે। તો લગભગ બપોર સુધી એ રહેવાના છે, તો ઘણું બધું થઈ જશે કામ, बरोबर। पण आ जे सीन में तमने बतावुं छुं ने बपोर पछी छे, आ जे तमने खाडा देखाय छे ने खाली खाडा, ए खाडा रह्या ने दाडमना छे, बरोबर। दाडम अमुक दान एवुं थाय छे के एमने हुकारो आवी जाय, जेवी रीतना जीरामां हुकारो आवे, बीजा मोलमां आवे एवी रीतना आने पण एवी रीतना हुकारो आवे, बरोबर। એટલે એ રીતના ઉતરી જાય છે ને। બાકી તો આપણે આગળ આવી રીતના જોતા જઈએ છે ને તો તમને મારો ફેસ બતાવું, નકર પાછું તમને એવું લાગશે કે ડુપ્લિકેટ આ વિડીયો બનાવે છે, બ્લોગ કરે છે પણ હરખું નથી બતાવતો। આ જુઓ તમે, દાડમ લાગેલા હતા ને આ છોડવો રહ્યો ને રોપો રહ્યો ને એ મુરઝાઈને એટલે કે હૂકી ગયેલો, હુકારો આવી ગયેલો, એટલે એને કાઢીને મૂક્યો છે। હવે એ રોપા મંગાયેલા છે, એ આવશે પછી સોંપશે। હું આવેલો છું બીજા પાડોશીના દાડમ છે અહીંયા કણે કામે, બરોબર। 350 રૂપિયા આપણી દાડી છે અને બસ દાડી પણ પાડી લેવાની અને તમને લોકોને જ્ઞાન પણ થોડું ઘણું આપું, એટલે કે જ્ઞાન નહીં પણ કે મારો જે નિયમ છે, નિયમિત રૂપે મારે જે બ્લોગ ડેલી કરવાના હોય છે તો ડેલી હું તમને જે કંઈ કામ કરું છું એ થોડું થોડું બતાવવાની કોશિશ કરું છું। આ કેટલું મસ્ત દાડમ પડ્યું છે તમે વિચાર કરો ખાલી। પણ એવા દાડમ પણ અમે ખાઈ નથી શકતા। એનું કારણ છે કે દોસ્તો આમાં દવા એવી મારેલી હોય છે કે એ દવાથી આપણે બચવું જોઈએ અને કોઈ વસ્તુને આપણે ખાવી ના જોઈએ, કારણ કે દવા મારેલી હોય એટલે આપણે ના ખાઈ શકીએ। આ પાંદડું ખરી જતું હોય તો પછી આપણને નુકસાન તો કરે જ ને, એટલા માટે। અને અમે લોકો જો આવા રહ્યા ને એ ટીંખલા રહ્યા ને એ બધા હુકી ગયેલા ઉપર પડ્યા છે ને એને હેઠે ખરવી નાખીએ, બરોબર। તાકી દાડમ જે નવાસરથી આવે ને, નવાસરથી દાડમ ફેલાય ને અહીંયા આપણને સારું રહે અને આવી રીતના ચોખ્ખો છોડવો થઈ જાય, પછી કોઈ જાતની દિક્કત રહે નહીં। અને ચોખ્ખો કરી નાખીએ ને તો પછી દાડમ આવે ને ત્યારે ઉતારવામાં તકલીફ નહીં અને બધી રીતના સારું લાગે ને। બાકી તો આ તમે જુઓ નીચે ઢેર થઈ જશે પાંદડાની। અને અમે લોકો થાક્યા હતા થોડીક વાર બેઠા, બરોબર। પછી તમને બેઠા બેઠા એક સીન લઈને બતાવી દો એમ કરીને સીન લીધો। અને હું આ દોસ્તો તમને રૂબરૂપ નથી બોલતો પણ કે વોઇસ રેકોર્ડિંગ કરીને બોલું છું, કારણ કે અહીંયા કણે છે ને મારી તબિયત સારી નહોતી એટલે મેં તમને વાત નથી કરી શકતો। પણ આ વાડી આવ્યા પછી, ઘરે આવ્યા પછી મેં કીધું તમને વોઇસ રેકોર્ડિંગ સાથે સમજાવી દઉં, નકર પાછું સમજવામાં સારું નહીં આવે। અને બ્લોગ મારા 2 દિવસથી અપલોડ નથી થતા એટલે મેં કીધું આજે ઉતારીને મૂકી દઉં। તો દોસ્તો સાંજ પડવા આવી છે, ઓલરેડી અમે આવી રીતના કરતાં કરતાં સાંજ પાડી દીધી છે, તમારી જોડે વાતો કરતા અને બસ આવી રીતના વાતોચીતો કરતા અને આ જ રીતના મેં કામ પણ કરતો જઉં છું અને સાથે આવી રીતના બ્લોગિંગ પણ કરતો જઉં છું। જે થાય બ્લોગિંગ પણ કરું છું, તમારા બધાનો સપોર્ટ છે એટલા માટે મને બ્લોગિંગ કરવાનો પણ શોખ થાય છે, બરોબર। આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો। બાકી તો સાંજ પડવા આવી છે, અમે લોકો ફટાફટ થોડાક સા છે પૂરા કરી નાખીએ અને આવી રીતના દિવસ તમે જોઈ શકો છો બુડવા જઈ રહ્યો છે અને આવી રીતના કંઈક સાંજનો આપણને વ્યૂ જોવા મળે છે દોસ્તો। અને બાજુમાં બીજા પાડોશીના દાડમ છે, તો હાલો હવે આપણે જઈએ સીધા વાડીએ, બરોબર। અમે લોકો છે ને બાઇક પર બેસીને જઈ રહ્યા છે, તો ચલો હવે સીધા મળીએ વાડીએ। ત્યાં સુધી તમે છે ને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, બાકી તો વાડીએ જઈને વાતો કરીએ। હું ફાઇનલી વાડીએ પહોંચી ગયો છું અને બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ। એ પહેલાં તમને થોડુંક વ્યૂ બતાવી દઉં, જોઈ શકો છો અહીંયા તમે કેટલી મસ્ત ચકલીઓ જઈ રહી છે ને। આ જો આવા નવા ચકલો અત્યારે આવે છે જમો। અને સૂર્યનારાયણ જો તમે બુડવા જઈ રહ્યો છે કમ્પ્લેટ। અને અહીંયા કણા અત્યારે છે ને પત્તા જો કેટલા બધા લીમડાના ખરી ગયા,
દોસ્તો હંમેશા તમે બ્લોગમાં બહુ મસ્ત સપોર્ટ આપો છો, મતલબ કે મારા માટે આ જ ખુશી છે. એટલે તો હું કહું, તમારા માટે સારા સારા બ્લોગ બનાવી શકું એટલી કોશિશ કરીશ. બાકી બીજું કંઈ નથી, કામ કરીને થાક્યો છું ને. કાંટા તમે જુઓ ને તો ઘણા લાગ્યા છે. તમને બતાવું જો, આ બધા રે ને કાંટા એટલા લાગ્યા ને કે વાત જ ના પૂછો. જોવા આ એક હાથેથી આવો લાકડી આમ આમ કરવાનું હોય ને એટલે અહીંયા કાંટા વાગે વધારે. જુઓ તમે. તો ચલો, આઈ હોપ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.